જામનગર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે જાળવી રાખવા માટે જામનગરની સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા શહેરના ડીકેવી સર્કલ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કરવા તથા શહેરમાં ટ્રાફિકની સરળતા જાળવવા માટે આ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ તકે ટ્રાફિકના વિવિધ નિયમોના ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી। નમસ્તે જામનગર। ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક, વ્યાજ રાહત યોજના 2026। વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે। 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ, 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ। હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર। આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે। સમય મર્યાદિત છે, તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો। ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી। આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની। વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો। મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર, શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com। ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ।